વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય તત્વજ્ઞાન પ્રકરણ 1 વિધાનના રૂપો અને તેના પ્રકારો આ વિષયની સમજ ગૌતમભાઈ વાઘેલા સાહેબ આપણને આપે અને આપણે ધ્યાનથી સમજીએ. છેલ્લા આપણે જ્યારે મળ્યા ઓનલાઈન વિડીયોમાં તમને, ત્યારે મને યાદ છે ત્યાં સુધી આપણે આપણા તર્કશાસ્ત્રની અંદર આવતા વિવિધ પ્રતીકોની ચર્ચા ચાલુ કરેલી, અને એમાં આપણા જે તર્કશાસ્ત્ર જે છે એમાંનું જે મહત્ત્વનું પાયાનું જે પ્રતીક છે એ તાર્કિક કારકો અને તાર્કિક સંયોગી, આ બંને એ તમારે તર્કશાસ્ત્રના અભ્યાસ માટે ખૂબ આવશ્યક એના પ્રતીકો છે. જેમ ગણિત વિષય તમારે ભણવો હોય તો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ટકા, ભાગોળા બધાના તમારે ચિહ્નો જાણવા જ પડે, એમ આ તર્કશાસ્ત્રની અંદર આપણે એક આ લોજિક, જેને આપણે અંગ્રેજીમાં ઓળખીએ છીએ, એ તર્કશાસ્ત્ર પણ એક ગણિત જેવો વિષય છે. એ પણ ઘણી બધી પ્રતીકો અને સંજ્ઞાઓથી ચાલતો વિષય છે. તો એની અંદર જે એના પાયાના પ્રતીક તરીકે આપણે તાર્કિક કારકો અને તાર્કિક સંયોગી જોયા. જે મૂળભૂત તાર્કિક કારકો 5 છે, એ 5 તાર્કિક કારકોની આપણે વાત કરી હતી. એમાં એક અને હતું, જેનાથી આપણને સમુચય વિધાન કે સામુચયિક વિધાન મળતું હતું. એનું પ્રતીક તરીકે આપણે એનનો ઉપયોગ કરતા હતા. બીજું વિધાન આપણને બીજા સંયોગી એટલે બીજું તાર્કિક કારક હતું, કાં તો અથવા. એનાથી આપણને વિકલ્પન વિધાન મળતું હતું, રચના થતી હતી. એનું પ્રતીક તરીકે અંગ્રેજી અક્ષર વીને આપણે લીધેલો, સમજાયેલો. ત્યાર પછી ત્રીજું તાર્કિક કારક જો તો હતું, એનાથી શરતી વિધાનની રચના થાય છે, એના માટેનું નિશાન હતું એરો. ત્યાર પછી ચોથું તાર્કિક કારક હતું જો, તો અને તો જ, એનાથી દ્વિશરતી વિધાનની રચના થાય, અને એનું તાર્કિક હતું ડબલ એરો એટલે કે રેખાનું ચિહ્ન હતું. અને પાંચમું જે તાર્કિક કારક હતું એ નથી અથવા નહીં, જેનાથી નિષેધ વિધાનની રચના થાય છે, અને એનું પ્રતીક હતું સર્પાકાર. આ 5 તાર્કિક કારકો આપણે જાણીએ છીએ. એમાં આપણને એ પણ ખબર છે કે આ જે નિષેધ છે એ એકમુખી કારક છે, માત્ર એની જમણી બાજુ જ આવેલા વિધાનને જ લાગુ પડે છે, એટલે આ નિષેધ એકમુખી કારક હતું. જ્યારે બાકીના જે 4 તાર્કિક કારકો છે એ દ્વિમુખી હતા, એ એની ડાબી અને જમણી બંને બાજુ આવેલા વિધાનને લાગુ પડે છે. આટલું બધું આપણે જાણીએ છીએ. અને એની વ્યાખ્યા પણ ખબર છે કે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના કરતા શબ્દો કે આવા શબ્દ જૂથને આપણે તાર્કિક કારક કહીએ છીએ. 5 છે, આ તમારે કાયમ યાદ રાખવાનું છે. એના પ્રતીકો પણ આપણને હવે યાદ છે. હવે આજે બીજા પ્રતીકોની વાત કરીએ છીએ આપણે. તો તર્કશાસ્ત્રની અંદર તમારે વારંવાર તમારી સામે આપણે વિધાનને, કારણ કે તર્કશાસ્ત્ર એ ટૂંકમાં ઝડપથી સમયનો બચાવ કરીને ઝડપથી સમજાવતો વિષય છે. એટલે વિધાનો અને દલીલો અને શબ્દોમાં અને ભાષામાં લખવાના હોય તો ઘણી બધી લાંબી લખાણ પટ્ટી થાય, ઘણી બધી લાંબી રજૂઆતો કરવી પડે. એમાંથી બચવા માટે તર્કશાસ્ત્ર એ વિધાન અને દલીલોની અંદર આવતા વિધાનોને રજૂ કરવા માટે આ વિવિધ પ્રતીકોનો ઉપયોગ કરે છે. એમાંનું બીજું પ્રતીક હું તમને સમજાવું છું, વિધાન પરક અચલ. એના શબ્દમાં એનું જે નામ છે એના ઉપરથી જ આપણે વ્યાખ્યા બનાવી છે. વિધાન પરક, વિધાનને પારખનાર. અચલ, અચલ એટલે જે સ્થિર છે, અપરિવર્તીય છે, કે તમે એક વખત એને મૂકી દો એટલે ફરે નહીં. તો હવે આપણે એની વ્યાખ્યા બનાવીએ. દાખલા તરીકે તમને વિધાન તો ખબર છે, હું તમને અગાઉ પણ વારંવાર એક જ વિધાન બધી તમને સમજાયા કરું છું. ભારત મહાન દેશ છે. બીજું વિધાન, ગંગા પવિત્ર નદી છે. આ બંને વિધાન છે. તો આ વિધાનને પારખવા માટે, આટલું મોટું ના લખતા હું ભારતના વિધાનને બતાવવા માટે હું બી લખી દઉં, અને ગંગા પવિત્ર છે એને દર્શાવવા માટે હું જી લખી દઉં, તો આ મેં બી અને જી જે લખ્યો એ વિધાન પરક અચલ છે. હવે મારે તમને વ્યાખ્યા બનાવતા શીખવાનું છે. મેં ભારત મહાન છે એના માટે શું લખ્યું? બી. ગંગા પવિત્ર નદી છે એના માટે શું લખ્યું? જી. તો આ તો વિધાન તમને લખેલું એટલે ખબર છે, પણ જ્યારે વ્યાખ્યા બનાવતા ત્યારે આપણને ખબર નથી, એટલે આપણે એ શબ્દ વાપરશું અમુક. આ વિધાન નિશ્ચિત છે. જો ભારતની જ વાત કરે છે, આમાં ગંગાની જ વાત કરે છે, પણ જ્યારે વ્યાખ્યા લખતા હોય ત્યારે આપણને વિધાન કયું છે ખબર નથી, એટલે મેં શબ્દ વાપર્યો વ્યાખ્યામાં અમુક. પણ વિધાન કેવું છે? નિશ્ચિત છે. અમુક નિશ્ચિત વિધાન.
ને દર્શાવવા માટે વપરાતા પ્રતીકને આપણે વિધાનપરક અચલ કહેશું. વિધાનને પારખનાર. પણ કયું? તો કે અમુક નિશ્ચિત વિધાનને પારખનાર. વિધાન માટે તમે જે પ્રતીક વાપરો છો એ પ્રતીકને આપણું તર્કશાસ્ત્ર વિધાનપરક અચલ તરીકે ઓળખે છે. એટલે વ્યાખ્યા ફરીથી મિત્રો યાદ રાખજો. અમુક નિશ્ચિત વિધાનને દર્શાવવા માટે વપરાતું પ્રતીક એટલે વિધાનપરક અચલ. હવે અહીં પ્રશ્ન બીજા કે ભાઈ એના માટે કયા પ્રતીકો વાપરવા? તો મેં તમને અહીં બે લખ્યા છે, બરોબર? આ તો એક તમે ઉદાહરણ આપ્યું, પણ તમે અહીં માર્ક કરો કે બંને મેં અક્ષર લખ્યા છે, બંને અંગ્રેજી કેપિટલ અક્ષરો છે. બી અને જી બંને કેપિટલ અક્ષર છે. એટલે એ થી ઝેડ સુધીના અંગ્રેજી કેપિટલ અક્ષરો વિધાનપરક અચલ તરીકે વપરાય છે. અંગ્રેજી કેપિટલ અક્ષરો એ આપણા વિધાનપરક અચલ તરીકે પ્રતીક તરીકે વપરાય છે. એટલે બે વસ્તુ ધ્યાન રાખજો એટલે આખો મુદ્દો ધ્યાન રહી ગયો. અમુક નિશ્ચિત વિધાન માટે વપરાતું પ્રતીક એટલે વિધાનપરક અચલ. અને વિધાનપરક અચલના પ્રતીક તરીકે તમે કોને વાપરવાના છો? તો કે એ થી ઝેડ સુધીના કેપિટલ અક્ષરો, મોટા અંગ્રેજી અક્ષરો. મોટા એટલે કેપિટલ અંગ્રેજી અક્ષરો. એ થી ઝેડ કોઈ પણ અક્ષરનો તમે ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો. તો જ્યારે પણ આવા કેપિટલ અક્ષરવાળી કોઈ પણ જગ્યાએ તમને રજૂઆત મળે, દાખલા તરીકે અહીંયા મેં લખ્યું છે કે સી એ સમૂહચય બી સી શરતી વી, તો આ બંને વિધાન છે. સી અને વી પણ વિધાન છે. કેમ? કારણ કે મેં ત્યાં વિધાનપરક અચલ કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી, કેપિટલ વી વાપર્યા છે. એટલે આ નિશ્ચિત વિધાનો છે. અને નિશ્ચિત વિધાનને દર્શાવવા માટે આપણું જે પ્રતીક વપરાય એનું નામ છે વિધાનપરક અચલ. હવે બીજું અહીં ધ્યાન રાખવાનું કે તમે ભારત મહાન દેશ છે માટે બી પસંદ કરો તો એની રજૂઆત, તમારી રજૂઆત ચાલુ હોય ને ફરીથી ભારત મહાન દેશ આવે ત્યારે તમારે બી જ અચલ તરીકે પસંદ કરવો પડે છે. તમે બદલી શકતા નથી. પણ કોઈ બીજી જગ્યાએ રજૂઆત બદલાઈ જાય ને બીજા કોઈ અર્થમાં તમે ભારત મહાન દેશ છે એને તમે રજૂ કરવા માંગતા હો ત્યારે તમે એને બીની જગ્યાએ કંઈ પણ પ્રતીક તમે બીજો કેપિટલ અક્ષર લઈ શકો છો. પણ એની એ રજૂઆતમાં તમે એક વખત ભારત મહાન દેશ છે માટે બી પસંદ કરી લો એટલે એની રજૂઆતમાં જ્યારે પણ આ વિધાન આવે ત્યારે તમારે બી જ રાખવું ફરજિયાત છે. એટલે મિત્રો વિધાનપરક અચલ એટલે અમુક નિશ્ચિત વિધાન માટે વપરાતું પ્રતીક, એના માટે અંગ્રેજી કેપિટલ અક્ષરો વાપરીએ છીએ. આ બે જ વસ્તુ યાદ રાખજો એટલે તમને ખબર પડી જાય છે. હવે ત્રીજું પ્રતીક વિધાનપરક પરિવર્તીઓ. પેલું અચલ હતું, આ ચલ છે. બીજી ભાષામાં કહીએ તો આ ચલ છે, પરિવર્તિત થાય છે. જેના જગ્યાએ તમે કંઈક મૂકી શકો છો. પેલામાં તમે ભારત મહાન છે બી એટલે બી મૂકી દીધો, પછી મૂકી શકતા નથી. પરંતુ વિધાનપરક આ પણ વિધાનને પારખે છે, પણ કોણ? પરિવર્તી છે. તો એનો મતલબ એવો થયો કે આ નિશ્ચિત વિધાન માટે નથી. તો કોના માટે છે? તો કે વિધાનનું રૂપ બતાવે. વિધાનના રૂપમાં આનો ઉપયોગ થાય, દલીલના રૂપમાં આનો ઉપયોગ થાય છે. જેમ કે આ બંગડીનું રૂપ છે ગોળ, તો આ બંગડીનું રૂપ છે, બરોબર? તો આ રૂપની અંદર તમે કાચ, સોનું, ચાંદી, પ્લાસ્ટિક ગમે તે મૂકી શકો છો. એટલે આ જે દેખાય છે રૂપ છે, તો જેના સ્થાને તમે કોઈ પણ વિધાન મૂકી શકો છો, જેના સ્થાને તમે અમુક નિશ્ચિત વિધાન મૂકી શકો છો, મૂકી શકાય તેવું પ્રતીક. જેના સ્થાને કોઈ નિશ્ચિત અમુક વિધાન મૂકી શકાય તેવું પ્રતીક. નિશ્ચિત વિધાન મૂકી શકાય તેવું પ્રતીક એટલે આપણું વિધાનપરક પરિવર્તી. ફરીથી જેની જગ્યાએ તમે કંઈક મૂકી શકો અને એને દર્શાવવા માટે તમે જે પ્રતીક વાપરો, દાખલા તરીકે હું અહીં મૂકું છું પી. મેં જો પી નાનો કર્યો છે, આ પી કેપિટલ હતો એટલે મોટો હતો અહીંયા, બરોબર? આ કેપિટલ છે, આ નાનો છે. હું આ નાનો એ મૂકું, નાનો બી મૂકું, તો આવા જ્યારે નાના અક્ષરો મૂકું છું ત્યારે હંમેશા શું બતાવે છે કે આ વિધાનપરક પરિવર્તી છે. અને આ નાના અક્ષરો વિધાનપરક પરિવર્તીના પ્રતીક તરીકે અંગ્રેજી નાના અક્ષરો વપરાય છે. પી, ક્યુ, આર, એસ જેવા અંગ્રેજી નાના અક્ષરોનો ઉપયોગ વિધાનપરક પરિવર્તી તરીકે થાય છે.
એટલે પરિવર્તી જે પરિવર્તન પામે જેની સ્થાને દાખલા તરીકે આવું એક વિધાન છે કે પી વિકલ્પન ક્યુ, તો તમને ખબર પડી જાય કે આ બંને પરિવર્તીઓ છે. એટલે આ કયું કારક છે તો કે તમે અગાઉ જાણો છો કે આ વિકલ્પન કારક છે. તો આ વિકલ્પન વિધાનનું રૂપ છે, તો આ એની જગ્યાએ હું પી ની જગ્યાએ મૂકી દઉં એ, અને વિકલ્પનનું વિકલ્પ અને કીની જગ્યાએ મૂકી દઉં બી. તો જેની જગ્યાએ તમે કંઈક મૂકી શકો છો એવું પ્રતીક એટલે આપણું વિધાનપરક પરિવર્તી. વિધાનપરક પરિવર્તી તરીકે યાદ રાખજો, અંગ્રેજી નાના અક્ષરનો જ ઉપયોગ થાય છે. એટલે અહીં બંનેનો તફાવત પણ સાથે સમજી લો. વિધાનપરક અચળ એ અમુક નિશ્ચિત વિધાનને બતાવે છે, એમાં અંગ્રેજી કેપિટલ અક્ષરો જ વપરાય છે. જ્યારે વિધાનપરક પરિવર્તી એની સ્થાને નિશ્ચિત વિધાન તમે મૂકી શકો